In last lecture, we have discussed about the rules for reducing a differential equation into exact differential equation. And in this lecture, we will discuss more rule like that. So let's start with our third rule, which is given by, for the equation mdx plus ndy is equal to 0 if 1 upon n into del m by del y minus del n upon del x is a function of x only. Then the integrating factor is given by e raised to integration f of x into dx. તો આ રૂલ આપણને શું કહે છે કે જો આપણી પાસે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 ડિફરન્શિયલ ઇક્વેશન છે જે એક્ઝેક્ટ નથી, અને જો આપણી પાસે ડેલ એમ બાય ડેલ વાય માઇનસ ડેલ એમ બાય ડેલ એન બાય ડેલ એક્સ ઇન્ટુ 1 અપોન એન કરીએ તો એ ખાલી આપણને એક્સનું જ ફંક્શન મળે છે. દેટ ઇઝ કે એ આપણને કોઈ એફ ઓફ એક્સ મળે છે. તો આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળશે? e રેઝ ટુ ઇન્ટિગ્રેશન એફ ઓફ એક્સ ડીએક્સ. તો આને આપણે ડિટેલમાં સમજવા માટે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. સો લેટ અસ ટેક એન એક્ઝામ્પલ ઓફ ધીસ. વી હેવ x into y square minus e raised to 1 upon x cube into dx minus x square y dy is equal to 0. તો હવે આપણી પાસે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય વાળું ઇક્વેશન છે. તો હવે એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરવાનું. જો એક્ઝેક્ટ નથી તો જ આપણે રૂલ યુઝ કરીએ, બરાબર. તો હવે આપણે પહેલાં આના ઉપરથી એમ અને એન લઈ લઈએ. તો આપણને કન્સિડર કરીએ તો એમ શું મળશે? તો કે એક્સ વાય સ્ક્વેર માઇનસ ઈ રેસ ટુ 1 અપોન એક્સ ક્યુબ, અને એનની વેલ્યુ શું મળશે? તો કે માઇનસ એક્સ સ્ક્વેર વાય. હવે એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવાનું? તો કે એમનું પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ વાય, અને એનનું પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા આપણને વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ શું મળશે? તો એક્સ તો આપણો કોન્સ્ટન્ટ છે એટલે તો એઝ ઇટ ઇઝ રહેશે, અને વાય સ્ક્વેરનું ડેરિવેટિવ મળશે મને 2y, એટલે અહીંયા મને 2xy મળશે. અને આમાં એક્સ ક્યુબ 1 અપોન એક્સ ક્યુબ જ વેરિયેબલ છે આપણી પાસે, તો એમાં વાય આવતો નથી, એટલે આ જે છે એ આપણો કોન્સ્ટન્ટ કન્સિડર થશે આ પાર્શિયલ ડેરિવેટિવ માટે, એટલે અહીંયા આપણને મળશે 0. અને અહીંયા ડિફરન્સિએશન શું મળશે? માઇનસ 2xy. તો આપણને અહીંયા ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ મળે છે, કેમ કે આપણને ડેલ એમ બાય ડેલ વાય અને ડેલ એન બાય ડેલ એક્સની વેલ્યુ સેમ નથી મળતી. તો આ જે આપણું ઇક્વેશન છે આપણને આપેલું છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નથી. ધેરફોર ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન is not exact. સો હવે આપણે એને એક્ઝેક્ટ બનાવવા માટે રૂલનો યુઝ કરશું, જે આપણે અત્યારે સ્ટડી કર્યો એ રૂલને યુઝ કરશું. તો એના માટે આપણે શું જોઈએ છે? તો કે 1 અપોન એન ઇન્ટુ ડેલ એમ બાય ડેલ વાય માઇનસ ડેલ એન બાય ડેલ એક્સની વેલ્યુ જોઈએ છે. તો લેટ અસ કન્સિડર ધેટ. ધેરફોર 1 અપોન એન ઇન્ટુ ડેલ એમ બાય ડેલ વાય માઇનસ ડેલ એન બાય ડેલ એક્સ આ વેલ્યુ આપણે જોઈએ છે, બરાબર. તો 1 અપોન એન એટલે 1 અપોન માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ વાય મલ્ટીપ્લાય થશે ઇન્ટુ ડેલ એમ બાય ડેલ વાય એટલે 2xy માઇનસ ડેલ એન બાય ડેલ એક્સ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 2xy. તો આ આપણે શું મળશે? તો કે માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર વાય ઇન્ટુ
4xy. તો આ આપણને કેન્સલ કરીએ તો આપણને શું મળે, અને ડિવાઈડ કરી દઈએ, x કેન્સલ થઈ જશે અને y કેન્સલ થઈ જશે. દેટ ઇઝ વી લેફ્ટ વિથ -4/x. તો આ જે વેલ્યુ છે એ આપણને શું મળી, -4/x. એટલે આ વેલ્યુ છે આપણને ખાલી એક્સનું ફંક્શન મળી. એટલે આપણે અહીંયા વાત કરી હતી કે જો આ વેલ્યુ આપણને છે ઇઝ ફંક્શન ઓફ એક્સ ઓનલી, એટલે અહીંયા આપણી પાસે વેરિયેબલ એક એક્સ જ છે, વાય મળતો નથી. દેટ ઇઝ ધીસ ઇઝ ધ ફંક્શન ઓફ એક્સ ઓનલી. તો આને આપણે એફ ઓફ એક્સ નામ આપવાનું છે. દેટ ઇઝ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ -4/x. તો આપણો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને શું મળશે, ધેરફોર ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર IF ઇઝ ઇક્વલ ટુ e∫f of x into dx. તો આ મને શું મળશે, e∫f of x એટલે -4 ને હું કોન્સ્ટન્ટને બહાર લઉં છું એટલે 1/x into dx મળશે. તો આનું મને ઇન્ટિગ્રેશન શું મળે, તો કે e⁻⁴ તો એઝ ઇટ ઇઝ, અને 1/x એટલે log of x. તો log આ e⁻⁴ જે છે એ લોગનો પાવર બનશે. દેટ ઇઝ log x⁻⁴. તો log અને એક્સપોનેન્શિયલ કેન્સલ થઈ અને આપણને શું મળશે, x⁻⁴. દેટ ઇઝ વી લેફ્ટ વિથ 1/x⁴. એટલે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે એ શું મળ્યો, તો કે 1/x⁴. તો હવે આપણે શું કરવાનું કે આપણને જે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન હતું કે જે એક્ઝેક્ટ નથી એને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર સાથે મલ્ટીપ્લાય કરશું. તો હવે આપણને શું મળશે, હવે આપણને ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન છે એને મલ્ટીપ્લાય કરશું એટલે આપણને શું મળશે, તો કે 1/x⁴ ઇન્ટુ x ઇન્ટુ y² માઇનસ e⁻⁴ ઇન્ટુ dx માઇનસ x² y/x⁴ ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે, તો કે y²/x³ minus 1/x⁴ into e⁻⁴ into dx minus y/x² into dy is equal to 0. તો હવે આપણે જે ઇક્વેશન મેળવ્યું છે ને આપણે ઇક્વેશન સ્ટાર કહી દઈએ પહેલાં. તો પછી હવે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય જેવું ઇક્વેશન છે. એટલે હવે આ એક્ઝેક્ટ છે કે નહીં એ પહેલાં ચેક કરવું પડશે, અને જો એક્ઝેક્ટ થઈ જાય તો આપણું કામ થઈ ગયું જ. તો લેટ્સ ચેક. તો એના માટે આપણે એમ અને એન કન્સિડર કરવા પડશે. તો આપણી પાસે અહીંયા એમ શું મળશે, તો કે y²/x³ માઇનસ 1/x⁴ ઇન્ટુ e⁻⁴ અને એનની વેલ્યુ શું મળશે, તો કે -y/x². તો હવે આપણે ∂m/∂y અને ∂n/∂x ની વેલ્યુ જોઈએ છે. તો ∂m/∂y એટલે કે એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ y મને શું મળશે, તો કે આ તો 2y/x³ મળશે મને, કેમ કે અહીંયા તો y વેરિયેબલ નથી એટલે આ કોન્સ્ટન્ટ કન્સિડર થશે yની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવમાં, એટલે આ 0 મળશે. અને 2yનું ડેરિવેટિવ મને y²નું ડેરિવેટિવ 2y અને x³ એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટની જેમ રહેશે. અને હવે એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x એ મને શું મળશે, તો કે -y કોન્સ્ટન્ટ છે એટલે તો એઝ ઇટ ઇઝ રાખશું. અને 1/x²નું ડેરિવેટિવ તો કે -2/x³ થાય. તો આ વેલ્યુ મને શું મળશે, માઇનસ પ્લસ અને 2y/x³ મળ્યું. તો હવે આપણી પાસે જે ∂m/∂y એટલે કે એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સની વેલ્યુ છે એ એનના પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ જેટલી મળે છે. દેટ ઇઝ વી ગેટ ∂m/∂y ઇઝ ઇક્વલ ટુ ∂n/∂x. એટલે હવે જે ઇક્વેશન છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે. એટલે હવે આપણે આ એમ અને એન છે એ કયા ઇક્વેશનના હતા, તો કે સ્ટારના. ધેટ ઇઝ ઇક્વેશન સ્ટાર ઇઝ exact differential equation. Therefore the solution is given by, હવે exact differential equation છે તો આપણને એનું સોલ્યુશન આવડે છે. તો હવે આપણે એ ફોર્મ્યુલા ફોલો કરશું. Therefore the solution is given by
ઇન્ટિગ્રેશન એમ dx અને અહીંયા આપણે વાયને કોન્સ્ટન્ટ રાખવાનો છે પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ ઓફ n not containing x into dy is equal to integrating constant c. તો હવે આપણું અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ એમ છે આપણી પાસે શું છે તો કે વાય સ્ક્વેર અપોન એક્સ ક્યુબ માઇનસ 1 અપોન એક્સ રેસ ટુ 4 ઇન્ટુ ઈ રેસ ટુ 1 અપોન એક્સ ક્યુબ ઇન્ટુ ડીએક્સ. અહીંયા આપણે યાદ રાખવાનું છે કે આપણે જે નવું ઇક્વેશન મળ્યું છે એનો એમ કન્સિડર કરવાનો છે, જે આપણને ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન છે એનો એમ લેવાનો નથી. પ્લસ ટર્મ્સ ઓફ એન નોટ હેવિંગ એન, એટલે એન જે છે એમાં આપણી પાસે વાય અપોન એક્સ સ્ક્વેર છે, એટલે એનમાં એક જ ટર્મ છે ને એમાં તો એક્સ આવે છે. દેટ ઇઝ એવું એક ટર્મ નથી કે જેમાં એક્સ ના આવે. દેટ ઇઝ વી ગેટ 0 ઇન્ટુ ડીવાય અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો હવે આપણે આનું જ ઇન્ટિગ્રેશન કરવાનું છે, એટલે આપણે અહીંયા વાય સ્ક્વેરનું તો કોન્સ્ટન્ટ રાખવાનું છે. હવે 1 અપોન એક્સ ક્યુબનું ઇન્ટિગ્રેશન શું મળશે તો કે એક્સ રેસ ટુ માઇનસ 2 અપોન એનો કોન્સ્ટન્ટ માઇનસ 2 માઇનસ 1/3 ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ -3, આપણે માઇનસ છે અને ઇન્ટિગ્રેશનની અંદર લઈ લે એટલે આપણે આને પ્લસ મળશે, અને ઇન્ટુ એક્સ રેસ ટુ -4 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 ઇન્ટુ ડીએક્સ અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ. એટલે આપણે અહીંયા શું કર્યું છે કે આ જે ઇન્ટિગ્રેશન છે એને સેટ કર્યું છે અને એમાં આપણે 3 સાથે મલ્ટીપ્લાય અને ડિવાઈડ કર્યો છે, અને આ જે ઇક્વેશનમાં માઇનસ હતો એને આપણે 3ની સાથે રાખ્યો એટલે અહીંયા આપણને પ્લસ મળ્યો. તો હવે આને આપણે કઈ રીતે લખી શકાય? ધીસ ઇઝ ધ ડિફરન્શિયલ ઓફ (1/3) ઇન્ટુ e રેસ ટુ x રેસ ટુ -3 અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટ. તો આનો આન્સર હવે આપણને શું મળ્યું તો કે વાય સ્ક્વેર અપોન 2x સ્ક્વેર માઇનસ 2x સ્ક્વેર પ્લસ આનું ઇન્ટિગ્રેશન હવે આપણને મળશે 1/3 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો આપણે આ કઈ રીતે લખ્યું ને એ એક વખત જોઈ લઈએ. તો અહીંયા આપણી પાસે શું છે તો કે હતું આપણી પાસે એક્સ રેસ ટુ -4 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3. તો આપણે ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 એનું ડિફરન્સિએશન કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આ આપણને શું મળે તો કે ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 એઝ ઇટ ઇઝ અને ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ -3. એટલે હવે આ મને શું મળશે તો કે ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 એઝ ઇટ ઇઝ અને આનો ડિફરન્શિયલ એટલે 1/-3 ઇન્ટુ આમાં એક પાવર માઇનસ કરવાની એટલે એક્સ રેસ ટુ -3 -1 ધેટ ઇઝ -4. એટલે આ વેલ્યુ આપણને શું મળી તો કે -1/3 ઇન્ટુ એક્સ રેસ ટુ -4 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3. એટલે આટલી વેલ્યુ છે એ આપણી પાસે અહીંયા ઇન્ટિગ્રેશનમાં હતી જ. એટલે હવે -3 સેટ કરવા માટે આપણે +3 અને -3ને મલ્ટીપ્લાય કર્યા. સોરી, અહીંયા 1 નહીં ઇન્ટુ -3 આવશે. એટલે આપણે અહીંયા સેટ કરી દઉં -3 ઇન્ટુ એક્સ રેસ ટુ -4 ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 મળી ગયું. એટલે હવે આને આપણે -3 +3 અરે મલ્ટીપ્લાય કરી દીધા એટલે ધીસ ઇઝ ડિફરન્શિયલ ઓફ ઈ રેસ ટુ એક્સ રેસ ટુ -3 અને 1/3 છે એ સેટ કરેલો હતો એટલે આપણે એને કોન્સ્ટન્ટ હતો એટલે ડિફરન્શિયલની સાથે આપી દીધું એટલે આપણને કે બહુ ઇશ્યુ ક્રિએટ કરાવશે નહીં. એટલે આ છે આપણે હવે ઇન્ટિગ્રેશન ઓફ 1/3 ઇન્ટુ ધીસ એટલે આપણને મળી ગયું અને હવે ઇન્ટિગ્રેશન થઈ ગયું એટલે આપણી પાસે આન્સર મળી ગયો. સો ધીસ ઇઝ અવર રિક્વાયર્ડ સોલ્યુશન. Now we'll discuss the next rule, which is given as for the equation m dx plus n dy is equal to 0
if 1 upon m into del n by del x minus del m by del y is a function of y only. say g of y, આપણને જે ફંક્શન મળે છે એને g of y નામ આપેલ છે. then e raised to integration g of y into dy is an integrating factor. તો હવે આ રૂલ આપણને શું કહે છે કે જો આપણી પાસે એન ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન નથી, તો હવે આપણે એને એક્ઝેક્ટ બનાવવા માટે શું કરવું પડશે, તો કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મલ્ટીપ્લાય કરવાનો છે. તો હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળશે, તો કે એના માટે કન્ડિશન છે કે જો 1 અપોન એમ ઇન્ટુ ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ બાય ડેલ વાય, આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો આની જે વેલ્યુ મળે એ ખાલી ફંક્શન ઓફ વાય ઓનલી, કે એ ખાલી વાયના વાય એક વેરિયેબલમાં જ મળે, તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન g ઓફ y ઇન્ટુ ડીવાય એ આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે. એટલે હવે આને આપણે એક્સપ્લેન કરવા માટે એક એક્ઝામ્પલ કન્સિડર કરીએ. સો હિયર વી હેવ એન એક્ઝામ્પલ ઓફ ધીસ which is given as x into y cube plus y into dx plus 2 into x square y square plus x plus y raised to 4 into dy is equal to 0. તો અહીંયા આપણી પાસે m ની વેલ્યુ શું છે, તો કે એક્સ વાય ક્યુબ પ્લસ વાય, અને n ની વેલ્યુ તો કે આ 2 મલ્ટીપ્લાય કરી દઈએ એટલે આપણને શું મળશે 2x સ્ક્વેર વાય સ્ક્વેર પ્લસ 2x પ્લસ 2y રેસ ટુ 4. તો આના ઉપરથી આપણને ડેલ એમ બાય ડેલ વાયની વેલ્યુ શું મળશે, તો કે 3 ઇન્ટુ એક્સ વાય સ્ક્વેર પ્લસ 1, અને અહીંયા ડેલ એન બાય ડેલ એક્સની વેલ્યુ શું મળશે 2 2 ઝા 4 એક્સ વાય સ્ક્વેર પ્લસ 2. સો હિયર આપણને પાર્શિયલ ડેરિવેટિવ ઓફ m વિથ રિસ્પેક્ટ ટુ y ઇઝ નોટ ઇક્વલ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઓફ n વિથ રિસ્પેક્ટ ટુ x. આપણને ડેલ એમ બાય ડેલ વાય ની વેલ્યુ ડેલ એન બાય ડેલ એક્સ જેટલી મળતી નથી. દેટ ઇઝ વી ગેટ ડેલ એમ બાય ડેલ વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ડેલ એન બાય ડેલ એક્સ. ધેરફોર ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ નોટ એક્ઝેક્ટ. તો હવે આને આપણે એક્ઝેક્ટ બનાવવા માટે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મલ્ટીપ્લાય કરવો પડશે. તો હવે આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળશે, તો એના માટે આપણો રૂલ છે, એ રૂલને આપણે યાદ કરી લઈએ. તો એ આપણને શું કહે છે કે જો આપણને 1 અપોન એમ ઇન્ટુ ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ બાય ડેલ વાયની વેલ્યુ છે એ ફંક્શન ઓફ વાય ઓનલી મળવી જોઈએ. તો આપણે ચેક કરી લઈએ. સો લેટ અસ સ્ટાર્ટ 1 અપોન એમ ઇન્ટુ ડેલ એન બાય ડેલ એક્સ માઇનસ ડેલ એમ બાય ડેલ વાય. તો અહીં આપણી પાસે એમની વેલ્યુ કેટલી છે, તો કે 1 અપોન એક્સ વાય ક્યુબ પ્લસ વાય ઇન્ટુ ડેલ એન બાય ડેલ એક્સ, એટલે આપણી પાસે છે 4x વાય સ્ક્વેર પ્લસ 2 માઇનસ ડેલ એમ બાય ડેલ વાય, દેટ ઇઝ માઇનસ 3x વાય સ્ક્વેર માઇનસ 1. એટલે અહીંયા મને શું મળશે, તો કે 1 અપોન એક્સ વાય ક્યુબ પ્લસ વાય એઝ ઇટ ઇઝ, અને આની વેલ્યુ મળશે આપણને 4 માઇનસ 3 દેટ ઇઝ 1 એક્સ વાય સ્ક્વેર, અને 2 માઇનસ 1 એટલે પ્લસ 1. તો દેટ ઇઝ હવે આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે, નીચેના સ્ટેપમાંથી આપણે વાય કોમન લઈએ, દેટ ઇઝ વી ગેટ વાય ઇન્ટુ એક્સ વાય સ્ક્વેર પ્લસ 1. સો ડિનોમિનેટર અને ન્યુમરેટરનો એક્સ વાય સ્ક્વેર પ્લસ 1 કેન્સલ થઈ જશે, દેટ ઇઝ વી ગેટ 1 અપોન વાય. તો આ જે આપણને છે એ ફંક્શન ઓફ વાય ઓનલી મળ્યું, દેટ ઇઝ. તો હવે આપણને આના ઉપરથી ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે. તો વી ગેટ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ ઇન્ટિગ્રેશન g ઓફ y ઇન્ટુ dy. ધીસ ઇઝ અવર g ઓફ y. તો e રેસ ટુ ઇન્ટિગ્રેશન 1 અપોન y ઇન્ટુ dy. તો આના ઉપરથી આપણને શું મળશે, e રેસ ટુ લોગ ઓફ y. તો એક્સપોનેન્શિયલ અને લોગ કેન્સલ થઈને આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે y.
તો હવે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વેલ્યુ મળી ગઈ, એને આપણે ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન સાથે મલ્ટીપ્લાય કરશું તો આપણને જે ઇક્વેશન મળશે એ એક્ઝેક્ટ બનશે. તો આપણે લખીએ. તો આનું સિમ્પ્લિફિકેશન આપણને શું મળશે? તો કે x(y)4 પ્લસ y² ઇન્ટુ dx પ્લસ 2x² પ્લસ 2xy પ્લસ 2 ઇન્ટુ y5 ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે આપણે આને ઇક્વેશન સ્ટાર નામ આપીએ. તો ઇક્વેશન સ્ટાર છે આપણું એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરશું. તો એના માટે આપણે એમ અને એન કન્સિડર કરશું. અહીંયા આપણે એમ અને એમ ને બદલે એમ ડેશ અને એન ડેશ નામ આપશું. તો આપણને એમ ડેશની વેલ્યુ શું મળશે? તો કે x(y)4 પ્લસ y² અને એનની વેલ્યુ શું મળશે? 2x² પ્લસ 2xy પ્લસ 2y5. તો હવે આપણને પાર્શિયલ ડેરિવેટિવ ઓફ એમ ડેશ વિથ રિસ્પેક્ટ ટુ વાય શું મળશે? x(y)4નું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય, એટલે x અહીંયા કોન્સ્ટન્ટ રહેશે અને y(4)નું ડેરિવેટિવ મળશે મને y રિસ્પેક્ટ ટુ 4 ઇન્ટુ y3. એટલે આને કઈ રીતે લખાય? 4x ઇન્ટુ y3. x તો કોન્સ્ટન્ટ છે અને y²નું ડેરિવેટિવ 2y. હવે આપણે એનનું ડેરિવેટિવ કરવાનું છે પાર્શિયલી વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો આના અહીંયા આપણે વાયને કોન્સ્ટન્ટ રાખશું એટલે અહીંયા શું મળશે આપણને? x²નું ડેરિવેટિવ 2x, દેટ ઇઝ 2 ઇન્ટુ 2 એટલે 4x ઇન્ટુ y3 પ્લસ 2 ઇન્ટુ એક્સનું ડેરિવેટિવ એક્સ રિસ્પેક્ટ ટુ 1 એટલે 2 ઇન્ટુ વાય, અને અહીંયા તો એક્સ છે નહીં એટલે વાયને કોન્સ્ટન્ટ લેવાનું એટલે 2 અને વાય બને કોન્સ્ટન્ટ એટલે અહીંયા 0 મળશે. સો નાવ વી ગેટ ડેલ એમ ડેશ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન ડેશ બાય ડેલ એક્સ. તો આનો મતલબ શું થશે? ધેરફોર ઇક્વેશન સ્ટાર ઇઝ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. હવે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એટલે આનું આપણે સોલ્યુશન છે એ ખબર છે કઈ રીતે આપશું? તો કે ધેરફોર ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય ઇન્ટિગ્રેશન ઓફ એમ ઇન્ટુ ડીએક્સ અને કીપિંગ વાય કોન્સ્ટન્ટ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ એન. અહીંયા આપણે એમ ડેશ અને એન ડેશ લેશું, not containing x into dy is equal to integrating constant c. તો હવે આપણને ઇન્ટિગ્રેશન ઓફ એમ ડેશ એટલે x(y)4 પ્લસ y² ઇન્ટુ dx પ્લસ ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ, એટલે એનના એવા ટર્મ કે જેમાં એક્સ આવતું ન હોય એવું એક જ ટર્મ છે. કયું? તો કે 2y5 ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો હવે આનું ઇન્ટિગ્રેશન આપણને શું મળશે? એક્સનું ઇન્ટિગ્રેશન x²/2 અને y4 કોન્સ્ટન્ટ એઝ ઇટ ઇઝ પ્લસ અહીંયા y² કોન્સ્ટન્ટ છે એટલે y² ઇન્ટુ એક્સ મળશે ડેરિવેટિવ પ્લસ 2 ઇન્ટુ y5નું ઇન્ટિગ્રેશન મને મળશે y6/6 ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સી. હવે આને સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળે? x² y4/2 પ્લસ y² ઇન્ટુ એક્સ પ્લસ 3y6 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. અને હવે આને એલસીએમ કરી દઈએ 2 ને તો આપણને આન્સર મળે x² y4 પ્લસ 2xy² પ્લસ 6y6 ઇઝ ઇક્વલ ટુ 2c, which is our required solution. Of our given differential equation.
તો આપણે અહીંયા રૂલ 3 અને 4 છે એના બે ડિફરન્શિયલ ઇક્વેશન બેના ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર છે ને એક વખત કમ્પેર કરી અને યાદ રાખી લઈએ. તો રૂલ 3માં આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કઈ રીતે મળતો હતો તો કે 1/n ઇન્ટુ del m by del y માઇનસ del n by del x. આની વેલ્યુ છે એ આપણને ફંક્શન ઓફ એક્સ ઓનલી મળવી જોઈએ. તો આ કેસમાં આપણી પાસે IF શું બનતો હતો તો કે e⁻f of x dx. અને રૂલ 4માં આપણે શું જોયું તો કે 1/m ઇન્ટુ del n by del x માઇનસ del m by del y ની વેલ્યુ આપણને વાયમાં મળવી જોઈએ કે એના ઉપરથી આપણને ખાલી ફંક્શન ઓફ gy મળવું જોઈએ. તો આ કેસમાં આપણી પાસે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું મળે છે તો કે e⁻g of y ઇન્ટુ dy. એટલે અહીં આપણે ખાસ યાદ રાખશું કે બે રૂલ છે એમાં આપણે કંઈ કન્ફ્યુઝન ક્રિએટ ના થાય, અને જો f of x અને g of y બે અલગ અલગ વેલ્યુ મળતી હોય તો ત્યારે આપણી પાસે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર કેવો હોવો જોઈએ. જો હવે આપણે જ્યારે એક્ઝેક્ટ ડિફરન્સ આપણને ઇક્વેશન આપેલું છે આપણે કોઈ મેથડથી સોલ્વ કરી શકતા નથી વેરિયેબલ સેપરેબલથી, ના હોમોજીનિયસ મેથડથી, કે ના કોઈ પણ લીબનીઝ લિનિયર કે બર્નોલી ઇક્વેશન પ્રમાણે. તો આપણે ઓબ્વિયસલી હવે એક્ઝેક્ટ મેથડથી એને સોલ્વ કરશું, પણ જો ચેક કરીએ તો આપણને મળે છે કે હવે આ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન પણ નથી. તો શું કરશું આપણે એને એક્ઝેક્ટ બનાવવાની ટ્રાય કરશું. એના માટે આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરશું. એટલે પહેલી નજરે આપણને જોઈને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળશે નહીં. તો આપણને જેટલા રૂલ આવડે છે એ રૂલને યુઝ કરશું. તો એના માટે આપણને રૂલ 1 જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો હતો એ કે આપણે જોઈને મળવો જોઈએ, તો એ ના મળે. એટલે સેકન્ડ રૂલ યુઝ કરશું. એમાં શું કરવાનું તો કે mx માઇનસ ny જે છે એ નોન ઝીરો મળવું જોઈએ. તો 1/mx માઇનસ ny આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળે. જો એ પણ કામ ના કરે તો રૂલ 3 અને 4 પ્રમાણે આપણે આ બંનેની વેલ્યુ ચેક કરવાની. જો પહેલી જ વેલ્યુ ટ્રાય કરીએ તો આપણને f of x મળી જાય છે, તો આપણને સીધો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ત્યાંથી મળી જાય. જો ઇઝીલી ના મળે તો હજી આપણી પાસે 4th રૂલ છે, એટલે 1/m ઇન્ટુ del n by del x માઇનસ del m by del y ની વેલ્યુ ફાઇન્ડ કરવાની. અને એના ઉપરથી જો આપણને ફંક્શન g of y મળી જાય તો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણને મળી જશે. અને જો હજી પણ આપણને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ના મળે તો આપણી પાસે હજી નેક્સ્ટ બે રૂલ છે જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું.